વડોદરાના સાવલી નગરપાલિકા ફરી એકવાર ઘોર બેદરકારી માટે ચર્ચામાં છે. નગરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસનું સર્કલ છેલ્લા 10 દિવસથી તૂટેલી હાલતમાં છે. સ્થાનિક લોકોના મતે અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી આ સર્કલ તૂટી પડ્યું છે. છતાં નગરપાલિકા તરફથી કોઈ ફરિયાદ કે મરામતની કાર્યવાહી કરવામાં આવી નથી. સાવલીના સરદાર પ્રેમીઓમાં આ અવસ્થાને લઈને ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. એ પણ નોંધપાત્ર છે કે એક જ વર્ષમાં આ સર્કલ 3 થી 4 વાર તૂટી પડ્યું છે, જેના કારણે ગુણવત્તા વગરના મટીરીયલ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે સવાલો ઊભા થયા છે.